સુસ્વાગતમ મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગણિતનું પ્રથમ પ્રકરણ શરૂ કરવાના છીએ. પ્રથમ પ્રકરણનો અભ્યાસ શરૂ કરતા પહેલા આ પ્રકરણમાં સમાવિષ્ટ મુદ્દાઓ પર એક નજર કરીએ અને ત્યારબાદ એક પછી એક મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ. ધોરણ 9ના પ્રથમ પ્રકરણ સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ્સ ના પ્રથમ મુદ્દા પ્રાસ્તાવિકમાં આપણે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરી ચૂકેલ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંકો, સમય સંખ્યાઓ જેવી વિવિધ પ્રકારની સંખ્યાઓ વિશે મેળવેલ માહિતીને ફરી યાદ કરશું. ત્યારબાદ ગણિતના અભ્યાસમાં સમય સંખ્યાઓ ન હોય તેવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ તરીકે વ્યાખ્યાયિત કરી સંખ્યા રેખાઓ પર અસમય સંખ્યાઓનું નિરૂપણ કરશું. ત્યારબાદ વર્ગમૂળ કુંતલની રચના કરશું. ઉપરાંત બે સંખ્યાઓ વચ્ચેની સમય કે અસમય સંખ્યાઓ શોધશું. આ ચર્ચા થઈ ગયા પછી સમય અને અસમય સંખ્યાઓના સમૂહ તરીકે આપણે વાસ્તવિક સંખ્યાઓને વ્યાખ્યાયિત કરશું અને વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ, વાસ્તવિક સંખ્યા પર ગાણિતિક પ્રક્રિયાઓ, વાસ્તવિક સંખ્યાનું ભૌમિતિક રીતે વર્ગમૂળ, વર્ગમૂળને લગતા કેટલાક નિત્યસમ, છેદનું સમયીકરણ ઉપરાંત વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમોનો અભ્યાસ કરશું. આ રીતે ધોરણ 9ના પ્રથમ પ્રકરણ સંખ્યા પદ્ધતિમાં આપણે એક પછી એક વિગતવાર મુદ્દાઓની ચર્ચા કરશું. આભાર.